મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ, જો મિત્રો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર, એડ્રેસ કે નામ બદલવા માટે ધક્કા થતા હોય તો હવે ધક્કા નહીં થાય, લાંબી લાઈનોની અંદર હવે નહીં ઊભું પડે। હવે તમે ઘરે જ બેઠા તમારા મોબાઈલની અંદરથી આધાર કાર્ડની અંદર જે કહેવાય ને કે એડ્રેસ છે, નામ છે કે તમારા મોબાઈલ નંબર એ ઘરે જ બેઠા બદલી શકો છો। એના માટે સૌપ્રથમ તમારા આધાર કાર્ડની ઓફિશિયલી જે એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરવાની થશે। મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આધાર કાર્ડની જે ઓફિશિયલી એપ્લિકેશન છે આધાર એપ્લિકેશન એ ડાઉનલોડ કરવાની છે। એ ન મળે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલા નંબરની એક લિંક આપી દઉં છું, ત્યાં અમારી જે વોટ્સઅપનું ગ્રુપ છે એની અંદર આ લિંક છે મૂકી દઉં છું, ડાયરેક્ટલી તમે ડાઉનલોડ છે એપ્લિકેશન કરી શકો છો। એ લિંક ઉપર જોડાય અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છે મિત્રો એની અંદર છે થોડાક સ્ટેપ આવશે, બરાબર। એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારા આધાર કાર્ડનો નંબર છે, તમારા આધાર કાર્ડ જૂનું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડનો નંબર એમાં દાખલ કરવાનો છે। હવે જ્યારે તમે નંબર દાખલ કરો છો તો એમાં રજીસ્ટર છે એ મોબાઈલ નંબર જે આધાર કાર્ડ હોય એનું તમારે છે સિમ ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાનું રહેશે। એટલે કે જે નંબર હોય આધાર કાર્ડના તમે નંબર જેવા એન્ટર કરી દે ત્યારબાદ તમારા પહેલા સિમમાં હોય કે બીજા સિમમાં જે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોય એનું તમારે સિમ ઓથેન્ટિકેશન છે પૂર્ણ કરવાનું છે। ત્યારબાદ છે મિત્રો ફેસ ઓથેન્ટિકેશન આવશે, એટલે તમારો ચહેરો છે મેચ કરશે, બરાબર। ત્યારબાદ તમારે અથવા સેલ્ફ સ્કીન પણ તમે પૂર્ણ કરી શકો છો, બરાબર। ત્યારબાદ તમારે એક 6 આંકડાનો પિન છે એની અંદર નાખી દેવાનો છે, બરાબર। એટલે કે તમારે 2 વખત પિન નાખવાનો થશે, એકવાર 6 આંકડાનો જે પિન નાખ્યો એ બીજી વખત કહેવાય ને કે પિન નાખવાનો છે, એટલે તમારો આધાર કાર્ડ છે એ ડિજિટલ આધાર કાર્ડ તમને દેખાઈ જશે। ઇઝીલી તમારું જે ડિજિટલ આધાર કાર્ડ હોય એ ટાઈપનું તમને આધાર કાર્ડ છે એ મળી જશે, બરાબર। જેની અંદરથી તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો, તમારું એડ્રેસ બદલી શકો છો, નામની અંદર કોઈ પણ સુધારો કરવો હોય તો કરી શકો છો, ઈમેલ આઈડી અપડેટ કરી શકો છો, બરાબર। હવે આના માટે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ જરૂર નહીં પડે, આ તમે ઘરે જ બેઠા તમારા મોબાઈલથી જ કરી શકો છો। એના માટે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ખાસ આધાર કાર્ડની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો, બરાબર। સૌપ્રથમ મોબાઈલ નંબર છે અપડેટ કરવાનો હોય એ વિકલ્પ તમે આવશે, બરાબર। એની અંદર તમારે જરૂરી વિગતો આપી અને તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે, જે તમારો હાલનો મોબાઈલ નંબર હોય બદલાવવા માટે હાલનો નંબર છે નાખવાનો, બરાબર, અને નવો નંબર નાખવાનો। ત્યારબાદ વેરિફિકેશન થશે, બરાબર ને। આ જે સુધારો કરવા માટે તમને છે એક ચાર્જ ભોગવવો પડશે, 75 રૂપિયા જેટલો ચાર્જ છે મિત્રો, 75 રૂપિયા જેટલો ચાર્જ છે તમારે ભરવો પડશે, ઓનલાઈન જ ભરાઈ જશે ને ત્યારબાદ છે તમારો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર છે, નામ છે, તમામ વસ્તુ છે અપડેટ થઈ જશે। તો આ આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન લિંક તમને આપેલી છે। તો વિડીયોને લાઈક કરી આ વિડીયો છે તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરશો।